મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. જો વાગવામાં થઈ ગયા 10:30 ને ફાઇનલી આપણે નાઈને બધે રેડી થઈ ગયા છે. જો કે મમ્મી તો વહેલા ઉઠી ગયા હતા, દિયા બધી કંઈ જો અત્યારે નાસ્તો કરીને ડાયાબિટીસની દવા પીને અત્યારે તોરણી કરવા માંડ્યા. કામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. નાઈ ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા, નાસ્તો કરી લીધો, ડાયાબિટીસની દવાઈ પી લીધી. હવે જો આપણે આ તોરણનું કરવા બેસી ગયા. મમ્મી જે તમે શું કહે તોરણ કરવા માંડ્યા ને તે બહુ વહેલા નવરા થઈ જાય. બપોરે હુતા નથી, બપોરે ખાલી 3 વાગે લગી જ હુતા રહે. 3 વાગે અડધી કલાક તો માંડવું હોય જમીને, પછી સીધા 3 વાગે પાછી પટીને એવું કરવા માંડે તોરણ ને એવું બધું. એટલે હવે એ ફ્રી ન રહે, જલ્દી કામ કરવાની ઈચ્છા હોય ને એટલે એવું હોય. પછી વહેલા ઉઠી જાય, નાસ્તો બધું કરી લીધું. જો એને તો આપણે તો ઉઠ્યા છીએ ને આપણે આજે ઘરે બહારના કામ પતાવવાના છે. અને જો મમ્મી શાક ને સંભાળો તો કરી નાખ્યો છે, અત્યારે કરે દાળ ભાત તૈયારી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મમ્મીએ તો જો શાક બનાવી નાખ્યું છે ને સંભારો બનાવી નાખ્યો છે, લોટે બંધાઈ ગયો છે ને જો હવે દાળનો વઘાર બાકી અને ભાત મૂકી દીધા. વેલી રસોઈ બની ગઈ. વઘાર ઉઠે ને મરચાં ને કેટલી બધી 3-4 તીખા છે એટલે ખબર પડી તો ગુજરાત સારા તીખી દાળ ભાવે ને તીખી બનાવે. તીખી મીઠી ને ખાટી દાળ આપી દે. લગ્નમાં આપણે લગ્નની દાળે મને બહુ ભાવે. લગ્નના વરામાં કંઈક ગયા હોય ને મને એની દાળે બહુ ભાવે. બધાનું તો જમવાનું જ ન ભાવે, આખી ડીશ જ ન ભાવે. શાક નો ભાવે, રોટલી નો ભાવે, કાંઈ નો ભાવે મને. હોટલ નું ગુજરાતી નો ભાવે ને પ્રસંગ ની ગુજરાતી નો અલગ અલગ પંજાબી હોય ને તો લાગે પાછું. હા તો મને વેલા ઉઠીને શાક સંભાળ કરી નાખે, કઈ દાળ ભાત બનાવીને બાકી જો ભાતે મુકાઈ ગયા, દાળ ને વગર હાલે અત્યારે રોટલી બાકી રહે એમ. આજે ભાઈ તૈયારી જોરદારની હાલે કે હજી ગામમાં ઘણી બધું કામ બતાવવાનું, લેવાનું, શોપિંગ કરવા જવાનું, ઘણું બધું. કાલ બહાર જવાનું છે, ક્યાં જવાનું છે કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય. સરપ્રાઈઝ છે આપણે. હા, કાલે ખબર પડી જાય. કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય. જો આપણે ક્યાં કાલ તો આપણે પહોંચી જવું, કાલ તમને કાલના વ્લોગમાં ખબર પડી આપણે ક્યાં જવાના છીએ. તૈયારી હાલે, ઇસ્ત્રી કરવી, પેકિંગ પેકિંગ ને બધું કરવાનું બાકી છે. એટલે રસોઈ કરી નાખીએ ને ગામમાંથી વસ્તુ લેવાની એ જવા જાઉં છું અત્યારે. બપોર પછી ટાઈમ ન મળે, વિડીયો એડિટિંગ ને બધું બાકી અમારે. એટલે હું મેં વિચાર્યું કે પેલા બધું ગામમાં બધું કામ પતાવી આવું ને પછી વિડીયો એડિટિંગ ને બધું કરી લઉં. તો હાલો વ્લોગમાં આગળ બન્યા છે. ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો બપોરનો 1 વાગી ગયો છે અને હું ને ભાવિક જો દાળ ભાત બની ગયા ને પછી સીધા દાળ ભાત ખાધા થોડાક ને પછી ગામમાં ગયા હતા. તો ગામમાં ગયા, આવ્યા ને 12 વાગી ગયા. પછી જો મારે કપડાં લેવા હતા, આપણે બહાર જવું છે ને તો એક જોડી લઈ લઈએ. તો જો કપડાં લેવા ગયા ને પછી થોડાક સેજ મોટા થતા હતા તો મેં કીધું સિલાઈ કરાવવા ગયા. પછી ફટાફટ તાત્કાલિક સિલાઈ કરાવી ને પછી જો આઈબ્રો કરવા ગઈ ને અત્યારે છે આવી છું. તો આટલું બધું કામ કરવામાં આપણે બપોર થઈ ગયા છે જો. અને રોટલી કરવાની હતી ને તો 1 વાગી ગયો ને મોડું થઈ જાય બધું. જો મમ્મીને કીધું મમ્મી રોટલી તમે બનાવી નાખો, તો મમ્મીએ થપ્પો બનાવી નાખ્યો છે રોટલીનો ને પાપડ શેકી નાખ્યા છે. જો મારી કોરી રોટલી ઘી વગરની છે. જો હવે બધું પાછું શાક સેજ ગરમ કરી નાખશું, દાળ સેજ ગરમ કરી નાખશું ને જમવા માટે બેસું. જો પછી રોંઢે ઇસ્ત્રી કરીને કપડાં ભરવાના છે. આજે બહુ કામ વધી ગયું છે. જો મમ્મીને ભરવાના બાકી છે ને મમ્મી આજે બધાય મમ્મીને ભરવાના બાકી છે. જો તો જમવાનું તૈયાર, કાચરી તરતા આજે ભૂલી ગયા છે, હું ભૂલી ગઈ છું ને મમ્મી ભૂલી ગયા છે. હવે વાંધો ને આવે છે બીજું કા છે. પાપડ શેકી લીધા છે. ઓલી ભૂંગળી પડી છે દાળ વધારે ભાઈને ખાવી ને તો એ લઈ લઈએ, ખમરા લઈ લઈએ, થોડાક સંભારો તો છે. સંભારો છે ને એમ તો જમવાનું બેસી જાય. હવે પેલા જમી લઈએ, દાળ ભાત ને શાક ને એવું બધું છે. કેમ કે ધોળી કરીએ ને એટલે ભૂખ લાગી છે. નકર તો અમે દાળ ભાત ખાઈને જ બહાર ગયા હતા તોય ભૂખ લાગી ગઈ છે. ચાલો હવે પેલા જમવાનું કામ કરી નાખીએ. તો જો ફાઇનલી આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો મમ્મીએ મસ્ત મજાનું ફુલાવર, બટેટા, વટાણા અને ટમેટાનું શાક બનાવ્યું છે, એકદમ ટેસ્ટી એવું. અને ડુંગળી છે, મૂળા લીધા છે, પાપડ છે, સંભારો ને રોટલી છે, ઠંડી ઠંડી છાશ છે. અને દાળ ભાત લીધા નથી હજી, ભાવિકને એકને ખાવા છે ને તો ઠરી જાય એટલે જો દાળ ભાત એમનેમ છે હજી. હાલો બધાય મસ્ત મજાનું જમવા. તો જો રોંઢાના 5 વાગી ગયા છે ને આપણું પેકિંગ તો થઈ ગયું છે અડધું. પાછા જો તોરણ લઈને બેસી ગયા છીએ. અને આ એક સવારનું
કામ ભાવી કે ઉપાડ્યું છે આ જો કાંઈક ચૂંટણીના કાંઈક હે ને ફોર્મ આવ્યા છે ભરવાના લગભગ બધાને ઘેરે ઘેરે આવ્યા છે અમાર કાલના આવ્યા છે જો આ ભાવિકનું મમ્મીનું આવ્યું છે આપણું જ કાંઈ છે નહીં એ ભરવાનું હતું તો જો અહીંયા ફોટા ને એવું બધું ચોંટાડવાનું હતું ને તો હું લઈ આવ્યા તમે આને શું કહેવાય ફેવિસ્ટિક. હા આ ફેવિસ્ટિક જો પેલા આંટી પાસેથી લીધું ઈ નો આયલું તો નવું લઈ આવ્યા પણ સ્ટેપલર તો અમારી પાસે હતું તો આ ક્લિપ પતી ગઈ હતી તો જો ઈ લઈ આવ્યા તો જો એવું બધું કામકાજ હાલે છે અત્યારે અને અત્યારે દેવાનુંય છે અત્યારે ને અત્યારે કેમ કાલે કે જવાનું છે આપણે બહાર. હા કાલે બહાર જવાનું છે તો પછી એક બે દી ઓલું હોય એટલે જો અત્યારે ત્યાં ભરીને દઈ આવે ને જો ઓલી બુક ભાવિક આપો તમારી ઉપર પડી એ નહીં ઓલી બુક હા ખોટી હું કામ દેખાડી કે બનાવ એટલે જ કહું છું આ 2 વર્ષથી અમારી પાસે આવી છે પણ હવે કઈ બનાવતી છે ને આખી બુક મને કે બધી બનાવશે કઈ વસ્તુ આમાં કેટલી વાનગી છે 400 વાનગી છે પણ 400 માંથી 399 એકે વાનગી બની ના એકાદી તો બની ગઈ હોય એમ તો 1-2 તો બની ગઈ લે ફ્રૂટ સલાડ હા તો જો એક બની ગઈ ને તો કાલે જ બની ગઈ પનીરનું શાક ને એવું બધું છે પછી શું છે શ્રીખંડ છે એ આપણે તૈયાર કર્યા બધું તૈયાર વસ્તુ હોય ખોટી આપણે શું બનાવી તો તમે જ કહો છો જો અમે પનીરનું શાક ઘરે બનાવ્યું તો કાલે ભાવે કે શું કીધું ખબર કે મારે બહારનું ખાવું છે પૂરણપોળી આપણે નથી બનાવી આપણે કોઈ ખાઈ એવું મગની પૂરણ મગજની પૂરણ પડી મગની પૂરણપોળી ખજૂરની પૂરણપોળી કંસાર લગનમાં ખાધો તો ખાવો ના, ખાવાની. એક વાર ખાઈને ધરાઈ ગયા તો કેવી મસ્ત બુક છે જો આપણી આ 400 ને 450 કરતા વધુ વાનગી છે જો કોક દીક તો કાંઈક બનાવશું આપણે આમાંથી ભૂલી ગયો બોલો. તો કોક દીક તો કાંઈક બનાવશું આપણે આમાંથી આ પાછી અમે મૂકી દેજો ધૂળવાળી થઈ જાય બાકી બાર ને અહીંયા જો તોરણનું જ કામકાજ હાલે છે મમ્મી તો હાવ સેટી આડા છે દેખાતાય નથી આજે અમારે હાથ દેખાય તમને મમ્મી આ કઈ જગ્યાએ બેઠા? સેટી આડ્યા હું તો સેટી ઉપર બેઠી એટલે મમ્મી નો દેખાય અત્યારે જેટલું થાય એટલું કરીને બધું મૂકી દેવાનું છે અને અમારું ટેબલ તો જો આખું ફૂલ થઈ ગયું છે આવા તોરણના સામાનથી 7 વાગી ગયા છે અને તૈયારી જો આપણી મસ્ત મજાની થવા માંડી છે તો જો ભાઈ કેટલો બધો નાસ્તો લઈ આવ્યા છે આ જો હમણાં આપણે ગીપીનું ઓલું ટ્રાય કર્યું હતું ને ખાવા માટે તો આપણને બહુ ટેસ્ટી લાગ્યું ને એકદમ મસ્ત ટેસ્ટમાં ભાવ્યું છે તો પછી આ બિસ્કિટ લઈ આવ્યા છે અને અહીં જો જામફળ લીધા છે અને આ જો આપણે કાલે થેપલા લઈ જવાના છે કેમ કે બપોરે ભૂખ લાગે ને પછી હોટલમાં કાંઈ ભાવતું નથી ખાવામાં એટલે થેપલા લઈ જવાના છે ને તો જો આપણે નાની ડબ્બીમાં લસણવાળી ચટણી સિંગ તેલમાં મિક્સ કરીને ભરી લીધી છે અને આ આપણે નાની ડબ્બીમાં છુંદો ભરી લીધો છે અને થેપલાનો લોટ બાંધ્યો છે અને આને ભૂખ લાગી છે હાલો ચટાકા પટાકા કૂદકુડા ખાવા. ચટાકા પટાકા ખાય છે બહુ જાજા ટાઈમ પછી ચટાકા પટાકા ખાધા છે અહીંયા સેવ ટમેટાનું શાક અત્યાર માટે બને છે જો અને અહીંયા જો આપણે 2 લોટ બાંધી દીધા છે રોટલીનો અને થેપલાનો હું વણતી જાઉં ને મમ્મી પછી થેપલા શેકતા જાય એટલે રોટલી ગરમા ગરમ બનાવી નાખવાની છે આવી જાઓ બધા સેવ ટમેટાનું શાક ને રોટલી થેપલા ને એવું બધું ખાવા આવી જાઓ બહાર જવું ને તો બહાર જવાની તૈયાર જોરદાર ચાલુ થઈ ગઈ છે અત્યારે અંડલી પેલા જો ગરમા ગરમ એને થેપલા વણી નાખ્યા છે અને મમ્મી શેકતા મમ્મી અંડલી વણતી જાય મમ્મી શેકતા જાય છે અને હવે રોટલી ટાઈમ થઈ ગયો રોટલી કરીને કે ખાઈ રહે કેમ હા પછી હવે રાતની જોઈ લે રોટલી થેપલા તો ઓલરેડી થઈ ગયા કેમ કે અમે કાલે બહાર જવાના છીએ ભાઈ ક્યાં જવાની છે તમે કાલના વ્લોગમાં જ ખબર પડશે પણ અમે બહારનું છે ને ત્યાં એક જગ્યાએ સ્ટોપ રાખે ને એક જગ્યાએ અમને હોટલનું બહારનું ભાવે નહીં એના કરતાં અમે વિચાર્યું આવે કે થેપલા પછી કેરીનો છુંદો અને લસણની ચટણી એ બધું લઈને ત્યાં આપણે ખાઈ લેવાનું ત્યારે આ બહુ મજા આવે એટલી ભૂખ લાગી ગઈ ને ત્યારે બધું હાલે ત્યારે બહુ મજા આવે ત્યારે તો અને ગરમા ગરમ રોટલી થાય છે અત્યારે જો જમવા માટેનો બાકી હજી શાક ને તો બની ગયું સેવ ટમેટાનું શાક બની ગયું સેવ ટમેટા રસાવાળું અત્યારે વહેલા જમીન વહેલા સુઈ જાઉં ત્યારે વહેલા ઉઠશું એટલે તો કહું મારું તો પહેલાં મારું મોડ ઉઠવાનું હોય ઉઠવામાં બહુ વાંધા પડશે હા હાલો ભાઈ બધાય જમી લઈ બધાય પછી ગરમા ગરમ રોટલી હા ગરમા ગરમ રોટલી થેપલા ઓલરેડી બની ગયા છે મેથી હતી નહીં મેથી લઈ આવ્યો અત્યારે માર્કેટ હતી એટલે થેપલા બની ગયા જોરદારના ફૂલ મેથી વાળા બન્યા જોઈ છે લ્યો. હજી મેથી નાખીને બનાવ્યા આવી જાવ ભાઈ થેપલા ખાવા અમે તો કાલ ખાવું ઠંડા એ સારા લાગશે પણ
એનાથી મજા આવે. ઠંડા થેપલા બહુ ભાવે, ગરમ કરતા ઠંડા થેપલા બહુ ભાવે. એના ભેગી લસણ ચટણી ને છૂંદો, દહીં તો આપણે લઈ જઈને હગીએ બહાર, એટલે હું કહું ખોટું ઓલું થઈ જાય એમ, ફ્રીજમાં એ સારું એમ, એટલે હું કહું લસણ ચટણી હોય ને છૂંદો હોય એટલું ઘણું. તો જો રાતના 10 વાગી ગયા છે ને ફાઇનલી હવે છે નવરા થયા છીએ. આજે તો જો બહુ મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. ફાઇનલી આપણી બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. સવારે બસ ઉઠવાનું, કામ કરવાનું ને નાહી તૈયાર થઈને નીકળી જવાનું છે. જો એટલું કામ બાકી રહ્યું છે, હવે બાકી કાંઈ નહીં, બધું આપણે કમ્પ્લીટ કરીને રાખી દીધું છે. જો વહેલું જવું ને એટલે વહેલું ઉઠવું પડશે. કાંઈ વહેલા હોય એની ખાલી વાતું કરશે, વહેલું રોજ હોવું નો આવે, પડશે. ગમે આપણે ટ્રાય કરીએ અત્યારે હુઈ જવાની ટ્રાય કરીએ, કેટલા 10 વાગે અત્યારે આપણે હુઈ જવાની ટ્રાય કરશું ને કોઈ નીંદર ના આવે, કેમ કે રોજનું રૂટીન આપણે આદત પડી આ ગઈ. ને એક હાથમાં પહેરવાનું ગ્રીપ બધું ભેગું જ રાખે, આમ નોખું જ રાખે. રાતના 12 વાગ્યા સુધી જાગતા હોય, પછી વહેલા તો કંઈ ઉઠવાના ન હોય. રોજનું રૂટીન હોય ને આપણે મોડા જાગવાનું, એટલે પછી નીંદર ન આવે વહેલી આપણે એવું. તો કાંઈ એમ કે હું વહેલો ઉઠી જઈશ. વહેલા ઉઠી જાય ને વહેલા હુઈ જાય ને જો વહેલા ઉઠશું એમ કહું છું એમ, એટલે વહેલા કુવાની ટ્રાય કરીએ, કુવાય કે ન હોય પછીની વાત છે. તો મમ્મી આખો દિવસ ના તોરણમાં તો પડ્યા ને હું એટલે એ વહેલા હોઈ જાય આ છે. તો હું ખરેખર થાકી ગયો, હવાના 12 ને એટલા જોડા કર્યા ને બાકી નાની મોટી વસ્તુ લઈ આવવાની એક એક વસ્તુ લેવા ભાવિકને જવું કેટલી વાર પડતું. લેવા જવું પડ્યું ત્યાં. એટલે સારું ને. હા કાલે હવે આપણે જો ફાઇનલી જવાનું છે બહાર ને મોટા બાપુ જાય એક ક્યાં બે દી જવાનું આપણે છે? કાલના vlog કુવા માં આવશે ખબર ઘરે. પડી જાય એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો આજના વ્લોગનો આપણે એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.